વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામ રામદેવ પીરના મંદિરથી પગપાળા સંઘ રણુજા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો। શ્રી રામદેવજી સેવા સમિતિ મંડળ દ્વારા 20 વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને 21મા વર્ષે પણ પગપાળા સંઘ રણુજા જવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામ તેમજ આજુબાજુના ગામના 30 જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘમાં જોડાયા હતા। રામદેવજી સેવા સમિતિ મંડળના આયોજકોએ શ્રી રામદેવ પીર મંદિરે રામદેવ પીરની આરતી ઉતારી સંઘને પ્રસ્થાન કર્યો હતો। આ પદયાત્રા સંઘમાં પદયાત્રીઓના પરિવારજનો તેમજ ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ડીજેના તાલે બાબા રામદેવ પીરના જય જયકારના નારા સાથે પદયાત્રા સંઘને વાજતે ગાજતે પ્રસ્થાન કરાયો હતો। આ પદયાત્રા સંઘ ગુતાલથી રણુજા 14 દિવસે પહોંચી પદયાત્રીઓ રામદેવ પીરના દર્શન કરશે। રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા। રામદેવજી સેવા સમિતિ મંડળ દ્વારા સતત 20 વર્ષથી પગપાળા યાત્રાનું આયોજન થાય છે। તેવી જ રીતે આ વર્ષે પણ પગપાળા યાત્રાનું આયોજન કરેલું છે। તેમાં આજુબાજુ ગામના ઘણા બધા હરિભક્તો જોડાયા છીએ। અમે અહીંયાથી વાયા અંબાજી થઈને માતાજીના દર્શન કરીને રાજસ્થાનમાં આવેલા રામદેવરામાં રણુજા ધામમાં શ્રી રામદેવજી મહારાજની સમાધિ સ્થાન આવેલું છે। ત્યાં અમે દર્શન કરીને પરત ફરીશું। અમે લગભગ 30 થી 31 પદયાત્રીઓ જોડાયા છીએ। આજુબાજુ લગભગ 5 થી 6 ગામના આપણા પદયાત્રીઓ જોડાયા છીએ। 30 પદયાત્રીઓ જાય છે। આ લગભગ 14 થી 15 દિવસે સંઘ પહોંચે પછી રામદેવરા દર્શન કરીને પરત ફરીશું। રામદેવજી મહારાજ ગામ ગુતાલથી લગભગ અમે આ 21મું વર્ષ રનિંગ છે અમારું। આજુબાજુના હરિભક્તો બધા સંઘાત જોડાય છે અને લગભગ 15 દિવસે પહોંચી રહીએ છીએ।